અલે આ હારું પોણી ઢળી ગયું. હવે હું કરું? દોસ્તારને ફોન કરીને બોલાવવો પડશે મારા બી હાલ જ, નકર ધોવાય ચીવી જ ના. હલો કપ્પુ, એક અર્જન્ટ કોમ હતું, બોલ કરે. હા હા ભાઈ, કોમ તો બોલ. કોમ એવું હતું કે અવસર કરવા બેઠો હતો અને પોણી ઢળી ગયું. અવસર કરવા? તારા વળી શીનો અવસર? અને મારા જેવા ખાસ દોસ્તા નથી, ભૂલી ગયો? બસ આટલી જ દોસ્તી? ના લે, અવસર અવસર યાર. આપણે લોકોના ખેતરમાં હવારમાં શું કરવા જઈએ? ખેતરમાં પાણી પાવા? ના લે, એવું નહીં અવસર. હવે સાદી ભાષામાં તને શું કહું, અગવા બે તો પોણી ઢળી ગયું ખેતરમાં. હવે તું પોણી લઈને આયકી યાર, નથી ઘેર જેવી જ ના જોઈ હું ધોયા વગર. તો પેલા બોલ ને, કઈનો અવસર અવસર કરી રહ્યો છે. જો દોસ્તાર તું મારો 100 રૂપિયાનો, પણ આવા બધા કોમ માટે 50 પૈસાનો નહીં. આજુબાજુમાં નજર માર, કોઈ ઝાડ દેખાતું હોય તો ઘસી લે, બરાબર? એટલે એ આજુબાજુ તો બાવળિયા જ છે. જો ઘસો ને તો મારી ચાયણી બની જાય. અરે તારી ચાયણી બને કે ચાયણો, મારા કોમ છે, હું મૂકું. હવે તો લાગે હે બાવળિયાથી જ કોમ ચલાવવું પડશે, જે થવું એ થાય. લોહીનો ખોતાળો ભગવાન, પોણી યાર નથી હિંમત આલા બાવળિયામાં ઘસવાની.